વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી અપનાવી નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભૂદરભાઈ ચૌધરી માસ્ટર ટ્રેનર તરીકે 5 ગામના ખેડૂતોને ટ્રેનિંગ આપી ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા ખેડૂત ભૂદરભાઈ 7 એકર જમીનમાં રાઈ, એરંડા, મકાઈ, મગફળી, ઘઉં, વરિયાળી અને શાકભાજી જેવા મિશ્ર પાકોનું વાવેતર કરી વાર્ષિક 6 લાખથી વધુનો નફો મેળવતા ખેડૂત સરકારશ્રીની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કરી વિવિધ પાકોનું વાવેતર કર્યું. જમીનને ફળદ્રુપ બનાવવા તથા વધુ ઉત્પાદન મેળવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ. ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થાય છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂદરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ 2012 થી આત્મ વિભાગ સાથે જોડાયા હતા. તેમણે વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓ જણાવે છે કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી જેમાં આજે મફલક ઉત્પાદન મળી રહ્યું છે. સાવ નજીવા ખર્ચે થતી આ ખેતી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે. તેમણે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી. તેઓએ પોતાની 7 એકર જમીનમાં મકાઈ, મગફળી, ઘઉં, બાજરી, વરિયાળી, જામફળ, ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કરી સારા બજાર ભાવ પણ મેળવ્યા છે. તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક 6 લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે. આ પ્રસંગે ખેડૂત ભૂદરભાઈ જણાવે છે જમીનને ફળદ્રુપ બનાવવા તથા જમીનનું સ્તર સુધારવા, ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. તેઓ અત્યારે માસ્ટર ટ્રેનર તરીકે આજુબાજુ ગામના 5 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી માટે ટ્રેનિંગ આપે છે. તેમણે પોતાના ખેતરમાં સરકારશ્રીની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું છે જેમાં તેઓ જામફળ, ચીકુ અને લીંબુ જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કરી અઢળક ઉત્પાદન મેળવે છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન, 10 પરની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ થકી ખેડૂત ખેતી કરે છે. તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરે છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ ગોર. મારું નામ ચૌધરી ભૂદરભાઈ ખેતાજી, ગામ રામપુરા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. હું છેલ્લા 2012થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને 2019થી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે. પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું 100% પ્રાકૃતિક ખેતી કરું છું. એની અંદર ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું. 5 ગામોમાં જઈને ટ્રેનર માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણે ખેડૂતને કરવી જ પડશે, ચાલશે નહીં. તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સંગાથે જોડાય છે. ઘઉં છે, રાઈ છે, એરંડા, સરસવ, શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું.